અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઈ ટાવરમાં મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ 1 અધિકારી યશરાજસિંહ ગોહિલે પત્ની સાથેના ઝઘડા બાદ પત્નીને ગોળી મારી પોતે પણ આપઘાત કરી લીધો છે। માત્ર 2 મહિના અગાઉ જ લગ્નગંથથી જોડાયેલા આ દંપતી વચ્ચે કોઈ અગમ્ય કારણોસર તકરાર થતા ખૂની ખેલ ખેલાયો છે। યશરાજસિંહે પહેલા પત્ની પર ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ 108 ને જાણ કરી પોતે પણ પોતાના માથે ગોળી ધરબી દીધી હતી। વસ્ત્રાપુર પોલીસે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। ઘટનાને પગલે એનઆરઆઈ ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ફ્લેટના રહીશો સિવાય કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી। શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસ નેતા અસારવા સિવિલ પહોંચ્યા। મૃતક ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતો હતો। થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતા વર્ગ 2 માંથી વર્ગ 1 થયા હતા।